ગુરુ એક માધ્યમ છે, એ પરમાત્મા નથી. ગુરુ ગઈ કાલે પણ મેં કહ્યું કે તમને રસ્તો બતાવે, રાહ ચીંધે, પણ ગુરુ પરમાત્મા નથી. એને ગુરુને કદાપી તમે ભગવાનનો દરજ્જો ન દેતા. બસ you get the merit by the good indication. એ માત્ર તમને રસ્તો બતાવે છે, એ પરમાત્મા નથી. પરમ આત્મા પરમાત્મા તો એક અદ્ભુત અલૌકિક, એને પ્રાપ્ત કરવા એ જીવન સાર્થક કરવું બરાબર છે. ગઈકાલે પણ મેં કહ્યું, હા, ગુરુને તમે માન સન્માન દઈ શકો, પણ પરમ તત્વ તો અલગ જ છે. તમે જેને પણ માનો છો, દુર્ગાને માનો છો, ભગવાન વિષ્ણુને માનો છો, કૃષ્ણને માનો છો, મહાદેવને, જેને પણ માનો, એનો દરજ્જો કદાપી કોઈને ન દેતા. ગુકારશ્ચંદકાર રૂકારસ્તેજ ઉચ્ચેતે અજ્ઞાન ગ્રાસકમ રૈવ ગુરુરેવ ન સંશય. જે વ્યક્તિ આપણને અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ, એનું નામ છે ગુરુ. પણ એક અવસ્થા તો એવી આવે કે ગુરુ બી તમારી આંગળી છોડી દે અને તમારે ખુદને આગળ વધવું પડે. મોક્ષ ગુરુ તમને રસ્તો બતાવે, જાતે જ તમારે મહેનત કરવાની છે, ચાહે આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય. પણ એવા સાચા ગુરુ કે તમને સાચો માર્ગદર્શન બતાવે, એવા શોધવા બી અઘરા છે. ગુરુ કોને બનાવાય? જ્યાં તમારી આંખ ઠરે, જ્યાં તમારું હૃદય નમવા લાગે અંદરથી. જહાં ઝુકે ના સર વો દર નહીં, ઓર ઝુક ઝુક કરે સર વો સર નહીં. હૃદયથી તમને ઈચ્છા થાય કે આ વ્યક્તિ, આ જીવ મારી માટે શ્રેષ્ઠ છે, તો એને ગુરુ બનાવવા. દરેકને નમવું, આદર આપવો, એ અલગ વસ્તુ છે, અને હૃદયથી નમવું એ આખી અલગ વસ્તુ છે. નમન કરવાના પણ પ્રકાર છે, એનું સાયન્ટિફિક રીઝન છે. તમે કેવી રીતે નમસ્કાર કરો તો એની પોઝિટિવિટી ઉર્જા તમારી અંદર સીધી ટ્રાન્સફર થઈ જાય. તમે નમસ્કાર કરો એ કોઈ સામાન્ય વાત નથી, એના પુણ્ય તમે લો છો, સીધું એનું બેલેન્સ પુણ્યનું એ આપ લો છો. નમસ્કાર હૃદયથી, આમ તો કોઈને કરવા જ નહીં, પણ તમારો આત્મા ઠરે, આંખ ઠરે, તમને લાગે કે મારી માટે આ શ્રેષ્ઠ છે, તો દિલથી નમવું. ગુરુ એક માધ્યમ છે, પરમાત્મા નથી. કાં તો ગુરુ ઉપર છોડી દો, કાં તો ગુરુ ન છોડી દો. જેની ઉપર શ્રદ્ધા હોય, છેલ્લા શ્વાસ સુધી એ કોઈ દિવસ તૂટવી ન જોઈએ. એક ही चौखट पर सर झुके तो सुकून मिलता है. एक ही चौखट पर सर झुके तो सुकून मिलता है. भटक जाते हैं वो लोग जिनके लाखों खुदा होते हैं.
આજે આ ગુરુ ને કાલ પેલા, પરંતુ કોઈ લિસ્ટ બાકી જ ના રાખી હોય. एक ही चौखट पर लखों है, सर झुके तो सुकून मिलता है, भटक जाते हैं वो लोग जिनके लाखों खुदा होते हैं. सोनू હોય તો તમે વીંટી 2-3 બનાવી શકો, બ્રેસલેટ બનાવી શકો, કડું બનાવી શકો, ચેન 2-4 બનાવી શકો. મંગલસૂત્ર બનાવાય એક જ હોય. બોલીએ બધા જોડે, પણ ધણી તો એક જ કરાય. ધણી મજબૂત મહાદેવ છે મારા તો એમ. एक ही चौखट पर सर झुके तो सुकून मिलता है, भटक जाते हैं वो लोग जिनके लाखों खुदा होते हैं. આમ તો ગુરુ બનાવવા જ નહીં, અને બનાવો તો શ્રદ્ધા રાખવી, એ જે રસ્તો બતાવે એ કરવો, પણ એ પરમાત્મા નથી. અને જે તમને કહે ને કે ગુરુ સર્વસ્વ છે, તો ચેતજો, એ તમને ડાયવર્ટ કરે છે. અને જો સાચો ગુરુ હોય ને, તો એને તમારામાં કોઈ રસ ના હોય. પૈસામાં તમારા આત્મામાં રસ હોય. સાચો ગુરુ હોય ને, તો તમારી સંપત્તિમાં એને રસ ના હોય. એ તમારું હિત કલ્યાણ જ છે. ઘણા લોકો નવી નવી સુક્તિ બનાવી દે અને આનંદ કરે કે આવું શાસ્ત્ર પોતાના બનાવી નાખે. શાસ્ત્ર અત્યારે હવે છાપવું ક્યાં મોટી વાત છે, પણ સાચો ગુરુ એને જ કહી શકાય. વાસ્તવિક ગુરુ એને જ કહી શકાય કે એ શિષ્યની કલ્યાણની ચિંતા હોય એની. જેના હૃદયમાં તમારા કલ્યાણની ચિંતા જ નથી ને, તે આપણો ગુરુ કઈ રીતે થયો? જે દિલથી આપણું કલ્યાણ ચાહે ને, તે જ આપણો ખરેખર ગુરુ છે. ભલે આપણે એને ગુરુ માનીએ કે ન માનીએ, તે ગુરુ બને કે ન બને. અને સાચી વાત તો કહું ને, ગુરુને કોઈ દિવસ એવી ઈચ્છા હોતી જ નથી કે હું કોઈનો ગુરુ થઉં, હું મારા ચેલા વધારું, મારા શિષ્ય વધારું. એ કદાપી સાચા ગુરુની એ પરખ જ નથી. સાચો ગુરુ એને જ કહી શકાય કે જેના મનમાં ધનની કોઈ ઈચ્છા ન હોય. અત્યારના ગુરુ સતગુરુ જગ્યાએ સઠગુરુ વધારે મળે. એને એમાં જ રસ હોય કે તમને શું હાલશો એમ. એ ધનના દાસ કહેવાય. પારસ કેરા ગુણ કિશા પલટા નહીં લોહા. પારસ કેરા ગુણ કિસ્સા પલટા નહીં લોહા. કઈ તો નિજ પારસ નહીં, કઈ બીચ રહા બિછોહા. જે તમારી ચિંતા કરે, તમારા પરિવારની ચિંતા કરે, એને ગુરુ બનાવવા. અને સાચો ગુરુ હોય ને, એને જગતની કોઈ ના પડી હોય, એને પરમ તત્વની જ પડી હોય.